દૂધ એક એવું પ્રોડક્ટ કે જે ચા માટે તો ઇમ્પોર્ટન્ટ છે જ, પનીર બનાવવા માટે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, બટ એટલું જ ઇમ્પોર્ટન્ટ આપણા ગુજરાતના વિકાસ માટે પણ છે, જે છે વર્લ્ડ મિલ્ક ડે. તો ચલો આજે હું તમને જણાવું કે આપણા ગુજરાતની ઇકોનોમી માટે, આપણા ગુજરાતના ગ્રોથ માટે આ દૂધ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. દર વર્ષે ઇન્ડિયાની અંદર જે પણ પ્રોડક્શન થાય છે મિલ્કનું, એનો જે ગ્રોથ છે ઇન્ડિયાનો એ છે 5.7%નો, અને ગુજરાત પોતાનો એકલા ગુજરાતનો ગ્રોથ છે મિલ્ક પ્રોડક્શનની અંદર એ છે 9.26% પર યર. દર વર્ષે પ્રોડક્શનની અંદર આટલો વધારો થાય છે. એક જગ્યાએ ઇન્ડિયા જે છે એ વર્લ્ડનું સૌથી લાર્જેસ્ટ મિલ્ક પ્રોડ્યુસિંગ કન્ટ્રી છે, કે જે વર્લ્ડમાં નંબર 1 પર છે સિન્સ 1998. દર વર્ષે 235 મિલિયન ટન્સથી પણ વધારે મિલ્ક ઇન્ડિયા પ્રોડ્યુસ કરે છે, જે આખા વર્લ્ડનું 25% છે. આ જ નંબરની જો આપણે પર પર્સન વાત કરીને, જેમ પર કેપિટા ઇન્કમ હોય છે એવી જ રીતે પર કેપિટા મિલ્કનું પ્રોડક્શનની જો વાત કરીએ તો આ નંબર ગુજરાત માટે છે 700 ml પર પર્સન અ ડે, અને એ જ જગ્યાએ ઇન્ડિયાની જો વાત કરીએ તો આ નંબર છે 470 ml પર પર્સન અ ડે. ગુજરાતના પ્રોડક્શનના છેલ્લા 20 વર્ષની જો હું તમને વાત કરું ને, તો છેલ્લા 20 વર્ષમાં 11.8 મિલિયન ટન જેટલો પ્રોડક્શનમાં વધારો થયો છે, અને ગુજરાત ઇન્ડિયાનું ચોથું સૌથી લાર્જેસ્ટ મિલ્ક પ્રોડ્યુસિંગ સ્ટેટ છે. ઇન્ડિયાનું ડેરી સેક્ટર જે છે એ દર વર્ષે 4.5% જેટલો ફાળો જે છે એ જીડીપીમાં આપે છે. ખબર હતી તમને આ વાત? નહીં ને? તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે આ એકાઉન્ટને અત્યારે જ ફોલો કરી લો.